છોટાઉદેપુરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે મોહરમ પર્વની ઉજવણી આકર્ષક તાજિયાઓએ કરબલાની યાદોને કરી તાજી। છોટાઉદેપુર નગરમાં મોહરમ પર્વની શ્રદ્ધા, આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ વિસ્તારોમાંથી પરંપરાગત રીતે તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। નગરમાં તૈયાર કરાયેલા વિવિધ આકર્ષક અને કલાત્મક તાજિયાઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। તાજિયાઓમાં કરબલાના ઇતિહાસ તેમજ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની યાદોને જીવંત કરતી અનોખી કલાકૃતિઓ અને ઐતિહાસિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। મોહરમની 10મી નિમિત્તે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા તથા સાંસદ જશુભાઈ રાઠવાએ પણ તાજિયાના દર્શન કરી ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી। જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ધાર્મિક વિધિઓનું પાલન કર્યું હતું। સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં લોકોએ તાજિયાના દર્શન કરી અકીદત વ્યક્ત કરી હતી। ત્યારબાદ ધાર્મિક પરંપરા મુજબ તાજિયાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું। મોહરમ પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।